નમસ્કાર ખેડૂત મિત્રો, જો આજથી વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. રાતનો વરસાદ ચાલુ થઈ ગયો તો ધીમો ધીમો અત્યારે પણ આમ કોક છાંટો ને એવું ખરે છે. એટલે કીધું ચાલો જોઈ આવી. કાલે આપણે તુવેર પાછી વાવી હતી, કારણ કે પહેલી વાર વાવી એ બધી તો કાઢી ગયા છે. હવે આ તેતેડા ને લેલેડા ને કંઈક ખીલખોડા ને લગભગ બધી તુવેર કાઢી નાખી છે. એટલે પછી કાલે બપોર પછી કીધું આ વરસાદ જેવું છે તો વાવી દઈને માથે વરસાદ થઈ જાય તો કદાચ ઉગી જાય. અને હવે માંડવી પણ મોટી થઈ ગઈ છે અને ડૂસો મારી ગઈ છે, એટલે આ પારાય ઢકાઈ ગયા. એટલે શું લાગે મિત્રો, તુવેર બારી નીકળી જાય કેમ થાય અને આનો શું ઈલાજ કરવો જરા કોમેન્ટ કરી જણાવજો. વાવી તો દીધી છે, અંદર ઓલી ફેરે એક દાણો નાખ્યો તો પણ ક્યાંક કોક ઉગી છે, બાકીની તો લગભગ અંદર કાઢી ગયા છે. ઉગેલી તુવેર કાઢી નાખે છે, એટલે એનો કોઈ ઈલાજ હવે છે નહીં. એટલે આ વખતે કીધું બબે દાણા નાખો, પારા ઉપર લાગટ વાવી છે, બબે દાણા નાખી અને જોઈએ હવે જો આ વખતે ઉગે તો ભલે, નકર પછી હવે તુવેરનું માંડી વારવું જોઈએ. કારણ કે 2 વાર વાવી છે છતાં હજી ઉગવા નથી દેતા, તો પછી છેલ્લે તુવેર તો કેમ ઉગાડવી એવો પ્રશ્ન બને. એટલે હવે તો એના હાટાનું બીજું વાવેતર શિયાળું કરી નાખશું એવી ગણતરી છે. એટલે તમારે તુવેર ઉગી ગઈ કે શું થયું છે અને આ તુવેર વાવવામાં મોડું થઈ ગયું કે નહીં, જરા કોમેન્ટ કરી જણાવજો. જય જવાન જય કિસાન.